જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે કાયમ એક વાત કરીએ છીએ કે જ્ઞાન પછી આપણને આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે, પણ આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેતી નથી. તો આપણે સમાધિ કહેવાય કોને? સમાધિ એને કહેવાય કે બુદ્ધિનો ડખો બંધ થઈ જાય અને સમાધિ કહેવાય. આદિ કોને છે? અલકાને. વ્યાધિ કોને છે? અલકાને. અને ઉપાધિ કોને છે? એ પણ અલકાને. તો પછી બાજુના ઘરમાં ધમાલ થાય ને તમે તમારા ઘરમાં સમજો તો એમાં કોનો ભૂલ કોની કહેવાય? સમાધિ એટલે આ ત્રણેયને આપણે જાણીએ કે અત્યારે અલકાબેન આદિ એટલે શું? બહારથી જે આવે છે બધું. ના, વ્યાધિ. આદિ એટલે માનસિક પીડા. માનસિક પીડા. માનસિક પીડામાં કઈ વ્યવહારમાં કોઈની સાથે કઈ ગૂંચ પડી હોય, કોઈ કઈ બોલી ગયું હોય અને વ્યક્તિગત પોતે જ અંદરથી કોઈ કારણસર દુખી થયા કરે. દુઃખ છે નહીં, માનસિક પીડા. શું કહેવાય છે એને? માનસિક પીડા. એ ઇન્ડિવિજ્યુઅલ હોય, હસબન્ડ ને ખબર ના પડે કે આને શું ચાલે છે. સાચી વાત. અને હસબન્ડ ને હોય તો વાઈફ ને ખબર ના પડે, એને આધિ કહેવાય છે. પછી વ્યાધિ. વ્યાધિ એટલે શરીરની પીડા. જન્મે ને ત્યારથી બગડ્યા કરવું એ શરીરનો ધર્મ છે. શું છે? શરીરનો ધર્મ જ છે, ગમે તે હોય. નિરંતર બગડ્યા કરવું એ પૂતગલનો સ્વભાવ છે, એ એના સ્વભાવમાં છે. અને ઉપાધિ તો બધાને ખબર જ છે. ઉપાધિ ક્યાંથી આવે? બહારથી આવે, એને ઉપાધિ કહેવાય. અહીં સત્સંગમાં આવવા માટે નીકળ્યા હોઈએ અને હજુ તો ઘરનું તાળું મારીએ છીએ અને ફોન આવે કે અમે લોકો એવા નજીકના સગા હોય આપણા, અમે લોકો તમારે ઘરે આવવા નીકળી ગયા છે, એટલે બસ હવે અડધો કલાકમાં પહોંચીએ જ છે. હવે એ વખતે આપણને અંદર શું થાય? હા, પહેલામાં પહેલું તો બહેનોને રાંધવાનું ના હોય એ મોટામાં મોટું સુખ છે. પહેલું સુખ. અને બધું અંદર પ્લાનિંગ કરેલું હોય, આપણે જવાનું છે, શિબિરમાં છે, 2 દિવસ શિબિર છે, સરસ પ્રોગ્રામ છે, બધા આપતા પુત્રો આવવાના, આમ તેમ બધું જે અંદર ડિઝાઇન કરેલી હોય ને, ટૂંકમાં આપણી ડિઝાઇન બહારથી કોઈ ડિસ્ટર્બ કરે, શું કરે? આપણે જાણવાનું. હવે ખરેખર એને ઉપાધિ નથી કહેવાતો. આ જ આપણું વ્યવસ્થિત છે. શું છે? આપણું વ્યવસ્થિત છે. તમે અહીંયા આવો એના કરતા કંઈ પણ મન બગાડ્યા સિવાય આ
આ વ્યવસ્થિત છે એવું જો સમજાય તો અહીં સત્સંગમાં આવો, એના કરતા એ લાભ તમને ઘેર બેઠા વધારે થાય. સમાધિ એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું અને આધિ વ્યાધિ અને ઉપાધિ એ અલકાબેનને આવે છે અને એ જાણવાનું છે. અલકાબેનને જે આવે છે એની જે અલકાબેનને અસરો થાય છે, અસર તો થાય જ ને. હવે એ અસરોમાંથી અસરને જાણવી એ શુદ્ધાત્માનો ધર્મ છે. પણ જે અસરો છે ને એ અસરો એવી હોય કે એ વખતે શુદ્ધાત્મા એ જણાય નહીં કે એની ભલે અસરોમાં એટલો ગમે બધો તેવી હોય ને, એ તો આપણે રોબથી ફોન નંબર આપીએ છીએ, એડ્રેસ આપીએ છીએ, તમે તારે આવજો, ગમે તારે આવજો, અમે આ ઘરે જ છીએ, આમ તેમ એવો રોપ મારતા હોય કે ના હોય? પણ આ જે કંઈ પણ છે એ અલકાબેનને છે અને એ આપણે એને જાણ્યું એમ એને સમાધિ કહેવામાં આવે છે. કોઈ પણ સંજોગોમાં બુદ્ધિ એનો ડખો ના કરે, એ ખરેખર હું શુદ્ધાત્મા છું એની સમાધિ છે. આ સમાધિનો અર્થ જ એ છે. કારણ કે જે કંઈ પણ બને છે એ આપણું જ વ્યવસ્થિત છે, એમાં કોઈ જવાબદાર નથી. તો એનો મતલબ એવો ના થાય કે જો આ સમજ્યા હોય તો આધિ તો ના જ આવે, વ્યાધિ આવે, વસ્તુ બરાબર છે. હું તો કહું છું છો ને આવે, કારણ કે પણ એ આધિમાંથી કોને આવે છે અને આપણે કોણ છીએ એમ. હા એ બરાબર, પણ એ જે આધિ વસ્તુ એવી છે ને કે એ વખતે કશું ના યાદ આવે, ખાલી એમાં જ હોય એની છો અંદર. ને એમાંય હોય, પણ એ આપણને ખબર પડી ને, હા ખબર પડી ને, પણ એમાંથી એનો મતલબ જ તમને ખબર પડી કે અત્યારે અલકાબેન અંદરથી ગૂંચાયેલા છે, એ તમને ખબર પડી, એને જ્ઞાન કહેવાય છે. કારણ કે આ પૂતગલનો સ્વભાવ છે સંયોગોને આધીન અસરો થયા જ કરે અને અસરને મારી નહીં માનવી, એનું નામ સમાધિ. સમાધિ એટલે કઈ આંખો બંધ કરીને બેસી જવાનું, એ તો ઊંઘ છે, એ થોડી સમાધિ છે. દેહનું ભાન ભૂલી ગયા એ સમાધિ. સમાધિ એટલે સંપૂર્ણ જાગૃતિ. સરસ. આંખો બંધ કરીને બેઠા હોઈએ ને, પગ ઉપર કીડી ચડે તો પણ ખબર પડે આપણી આ જાગૃતિ પૂર્વકની સમાધિ છે. અને બહાર જે સમાધિ કહે છે એ દેહનું ભાન ભૂલી જાય એને સમાધિ કહે છે. સરસ. એટલે સંપૂર્ણ જે જાગૃતિ છે, જાગૃતિ છે કે આ અલકાબેન ને થાય છે. સમજ પડી? હા સરસ સરસ. એક દીકરીનું લગ્ન થઈ ગયું, એને સારામાં સારું ઘર મળી ગયું, હવે બીજી દીકરી છે, હવે એની પણ ઉંમર થઈ છે, એટલે સૌથી વધારે એની મમ્મીને અંદર ચાલ્યા કરે. પાછા 3-4 સગાવાલા ગોદા મારનારા હોય, તમે બેસી રહ્યા છો, આ પેલી બાજુવાળાનું થઈ ગયું, એની જોડે પેલી ભણતી હતી છોકરીનું થઈ ગયું, આવા પાછા હોય પાછા. ખ્યાલ આવ્યો? એટલે છોકરીને તો કશું ના હોય, એ તો રોબથી ફરતી હોય, જોબ કરતી હોય, એની મમ્મીને અંદર થયા કરે, એને આધિ કહેવાય. શું કહેવાય? માનસિક. માનસિક. એને જુએ ને જ થાય હવે આ ક્યારે આનું ઠેકાણું પડે કે થાય કે ના થાય? એ માનસિક. આપણે જાણવાનું છે કે ભાઈ આ દર્દ થયું
તો હવે આ ફાઇલ નંબર 1 છે, એનો સંભાવે નિકાલ કરવાનો, બસ. એટલે મારે કહેવાનું એમ પણ થાય કે જ્યારે આ બધી આદિ આવે ત્યારે તમે એની અંદર જ એટલા ઇન્વોલ્વ હોવ કે પણ બીજું કોણ ઇન્વોલ્વ છે? એ ખબર ના હોય ને કે કોણ ઇન્વોલ્વ છે તો વાંધો જ ના આવે, તો એ અસરોમાંથી મુક્ત થઈ એમાં જાય. શુદ્ધાત્મા ક્યારે ઇન્વોલ્વ થતો નથી. શુદ્ધાત્મા ઇન્વોલ્વ જે નથી થતો. વ્યવહાર કરનારો છે, વ્યવહાર કરનારો વ્યવહારમાં ઇન્વોલ્વ થાય છે. પણ કેવું થાય છે, એક જ્ઞાન મળ્યા પછી આપણને એવું રહે છે કે આ આદિ વ્યાધિ ઉપાધિમાંથી આપણને એની અસરો ના થવી જોઈએ. ના, અસરો ના થાય એવું હોતું હોય? કારણ કે એ તો અસરોમાં એ નીકળવા તો પથરો હોય તો અસર ના થાય. આ તો દેહ છે, ખ્યાલ આવ્યો? અને કેવો દેહ છે? તો કે ચેતન પાવર વાળો. કેવો દેહ છે આ? ચેતન પાવર વાળો. ચેતન પાવર વાળો. બરાબર છે. કોઈ મિસ કોલ કરે તો કઈ મોબાઈલ ને અસર ના થાય? થાય. અસર ના થાય, કારણ કે ચાર્જ થયેલું છે. શું છે? ચાર્જ થયેલું. એવી રીતે આ મન, વચન, કાયા એ પણ ચેતનની હાજરીથી ચાર્જ થયેલું છે. એટલે આને અસર થાય જ, પણ એ અસરને મારી નહીં માનવી અથવા મને થયું એવું નહીં સમજવું, એને જાગૃતિ કહે છે. અને જાગૃતિનો અર્થ જ થયો સમાધિ. બરાબર, સરસ. બરાબર. વ્યાધિનો તો ડાક્ટરને બતાવ્યું એટલે આપણો વહેમ નીકળી જાય. એટલે એ ફાઇલના સંભાવે નિકાલમાં જાય છે. શેમાં જાય છે? જ્ઞાન મળ્યા પછી જે છે ને આધી જ અસર કરે છે, બાકી બીજામાં તો ટેકા જ્ઞાન ચાલી જાય છે. ચાલી જાય. આદિમાં ખાલી ના કારણ કે એનું કારણ શું છે? એને ફાઇલ કહ્યું. શું કહ્યું એને? ફાઇલ. ફાઇલ કહ્યું. કારણ કે એ જ્યાં સુધી એનો નિકાલ ના થાય ત્યાં સુધી તમારે અંદર ચાલ્યા જ કરે. જેમ કોઈનો 50,000 નો ચેક આવ્યો, તમે ખાતામાં જમા કરાયો, પણ હજુ તમને મેસેજ આવ્યો નથી, તે અંદર ચાલ્યા જ કરે. સરસ. ચાલ્યા કરે કે ના ચાલ્યા કરે? સરસ, સાચી વાત છે. એટલે એનો મતલબ એવો થયો કે જે આ જે કર્મ આવે છે આવું, તો એનો સમય જેટલો ટાઈમ છે નક્કી જ હોય એનો. એ ત્યાં સુધી એ જવાનું નથી. ના એ વખતે જાય. મારે મારી સમજણ ગોઠવવાની છે. હા. પણ આપણને શું છે કે દાદાને સોંપીએ, દાદા કરશે, દાદાના આધારે આપણને એવું હોય કે નહીં આપણું કામ શું છે? પાણી છે ને? હા, બસ. બંધ થઈ, કૃષ્ણા બંધ થઈ ગઈ. એટલે દાદાનું આપણને એવું હોય કે ચલો આપણે દાદાના શરણે છીએ ને તો આનો નિકાલ થઈ જશે કે પછી આપણને એનો અસર વિચાર નહીં કરવાનો. સોંપ્યું તો પછી એનો વિચાર નહીં કરવાનો. મનમાં ચાલશે આનું શું થશે, ચૂપ કહીએ. બરાબર. એનું સાંભળવાનું નહીં. અને કોઈનું સાંભળીએ નહીં એટલે એની મેળે બંધ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. બરાબર છે. એવું છે આ. સરસ. એટલે ખાલી આ સત્સંગમાં બેસી અને આ જ્ઞાનને વિગતવાર સમજી લેવાની જરૂર છે એમ. સાચી વાત છે. આપણે શુદ્ધાત્મા થઈને અલકાબેનને કહેવાય, તમે શું માથાકૂટ કરો છો? કે દાદા ભગવાને કહ્યું છે કે હવે અલકાબેનનો વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. બરાબર, સાચી વાત છે. આ દાદાને સોંપ્યું કહેવાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? બરાબર. દાદાને સોંપી દીધું કહેવાય. તમે શુદ્ધાત્મા છો તો વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે, અને તમે અલકાબેન છો તો તમે ચલાવો. ચોખ્ખી વાત છે આ.
બરાબર છે. હા જય સચ્ચિદાનંદ. સમજાય છે બધાને? હે કે પ્રશ્ન હોય તો કહેજો. આ તમે કીધું ને કે તમે જ ફોન નંબર આપ્યો ને તમે જ આવકારો આપ્યો, હા તો પછી એ વખતે એમને કેમ વ્યવસ્થિત નથી સમજાતું? એટલે એ સમજવું પડે ને. એ વખતે વ્યવસ્થિત હાજર નથી થતું. એની મેળે હાજર જ થાય છે, પણ મને જે નક્કી કર્યું છે ને બધી ડિઝાઇન, હમ હવે એ પ્રમાણેનો કશો સંયોગ સામે દેખાતો નથી. ખ્યાલ આવ્યો? એટલે પેલા તો મન કુદાકૂદ કરશે. હા ખ્યાલ આવ્યો? હા મન પેલું શું કહેશે? અરે ભાઈ તે આવવાના હોય તો મને આગલે દાડે તો ફોન કરવો જોઈએ એમ. હા તો આપણે કહેત કે ભાઈ 2 દાડા પછી આવજો, અમે લોકો સોમવારથી ફ્રી છે. બરાબર. આવું અંદર મનમાં આવે. આવે. હવા ને હવા કઈથી હાલે આવે છે એવું મારે અંદર થાય. મારે છે ને આ પ્રશ્ન બહુ આવે, કારણ કે બધા છે ને ગાડીમાં બેસીને આવે. હવે ઘેરથી કલાક પહેલા ગાડીમાં બેઠા હોય, હવે ગાડીમાં તો કોઈ વ્યવહાર હોય નહીં, અને એ લોકો ફોન કરે આપણા ઘરે પહોંચવાના ટાઈમે, અને કાયમ આવું બને કે અમે 5 મિનિટમાં તમારા ઘેર આવીએ છીએ. મેં કીધું તમે કલાકથી ગાડીમાં બેઠા છો ભાઈ, તમે ગાડીમાં આમ બેસીને તો તો ફોન જનરલી કરો. વ્યવહાર કેવો હોય? આગલે દિવસે એને જાણ કરવાની હોય કે ભાઈ પહેલા તો તમારી કેવી અનુકૂળતા છે એ એને પૂછવાનું હોય, અને પછી ગોઠવવાનું હોય કે ભાઈ અમે કાલે આવીએ તો તમે અનુકૂળ છે એમ. એ પ્રમાણે પછી આ આખો વ્યવહાર, હવે એને નથી આવડતો, એને વ્યવહાર નથી સમજ પડતી, તો આપણે 2 કલાક બેહાડવાના. બેહો તારે હું શાંતિથી રસોઈ બનાવું છું કહીએ. અને હંમેશા બને તારે છે. એને શીખવાડવું પડે ને, ના શીખવાડવું પડે? એકવાર નહીં, વારંવાર મારે આ બને છે. પણ આપણને પછી આવડવું જોઈએ કે આની જોડે કઈ રીતે વ્યવહાર કરવાનો. ખ્યાલ આવ્યો? તો બેહો કહીએ 2 કલાક લાગશે, બનાવું છું શાંતિથી રસોઈ કહીએ. એટલે એમને ઘણા ને એવું ટાઈમ થાય. અલા ભાઈ આપણું ઘર જ છે ને. ઘણી બહેનોને એવું હોય, ભાઈની ઘેર જવાનું હોય તો જમવાના વખતે આવી જાય 12 વાગે. અલા ભાઈ અહીં 3 માણસનું હોય તો 3 માણસ પ્રમાણે બનાવ્યું હોય. અને કેમ હોય કે અને ક્યાંક આપણે એ વ્યક્તિ બીજા કેટલી કોઈ ડિસ્ટર્બ થાય છે એ એને ખબર જ ના પડે. ભાઈની ઘેર જવાનું, એમાં શું ફોન કરવાનો? લ્યો, અહીં સત્સંગમાં આવવાનું હોય, ખ્યાલ આવ્યો? તારે 10 વાગે ફોન આવે, મને ગાડીમાંથી લેતા જજો. અલ્યા ભાઈ અમે તો અહીંયા આવી ગયા અત્યારે. અહીં 10 વાગે સત્સંગ શરૂ થતો હોય તો એને સવારે ફોન કરવાનો હોય ને 8 વાગે કે ભાઈ મને લેતા જજો એમ. અહીં સત્સંગ શરૂ થવાનો ટાઈમ હોય તો 10:30 ફોન આવે, મને લેતા જજો. એટલે કઈથી લેતા જાય? તમને ખબર પડે ને. પણ આવાને ટેવ જ પડી ગઈ હોય. આ શું પડી ગઈ હોય? ટેવ પડી ગઈ હોય. ટેવ જ પડી ગઈ. એટલે વ્યવહાર મુખ્ય વસ્તુ, વ્યવહારમાં જ વ્યક્તિ એટલી બધી ગૂંચાયેલી છે કે એ જાગૃતિ શું વસ્તુ છે એ એને સમજાતું નથી એમ. અને પછી આપણે કરીએ ખરા બધું, પણ મન બગાડીને કરીએ. એ વખતે અંદર આગલે દિવસે કહ્યું હોય કે મેં આવવાના છે, તો આપણે એક માનસિક પણ એની તૈયારી કરીએ એમ. કરીએ કે ના કરીએ? કરીએ. જોડે 10 જણ આવે એનો વાંધો નથી, સાચી વાત છે. સમજ પડી ને. પણ એ 10 જણ બપોરે 12 વાગે ફોન કરે કે અમે આવીએ છીએ, એ તો ખરેખરી ઉપાધિ કહેવાય. ખરેખરી ઉપાધિ કહેવાય. અને મારે વારંવાર આવું બને. એ બને 4-5 જણ આવવાના હોય. હવે કદાચ મારા ઘરમાં છાશ ના હોય, બટાકા ના હોય, વસ્તુ લેવા જવાની હોય, તો એ તો ભાઈ આપણે, મને એમ થાય કે આપણે ઘરમાં કઈ એવું અહીંયા જ હોય. નવરા બેઠા છીએ, કોઈ છોકરા કોઈ ના હોય કે આપણી જોડે આવે, મારે કશું ના ચાલતા. હોય એ વખતે જે હોય ને એ આપવાનું. એટલે એમને ખ્યાલ આવે કે ભાઈ અગાઉથી કહેવું પડે. હા એ બરાબર. વ્યવહારમાં એવું બોલાય, પણ આવનારે તો જરા એની કોમન સેન્સ તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? આપણા માટે બરાબર, એ વ્યવસ્થિત જ છે.
આપણે બધું એને કહ્યું હોય તો પણ આ લોકોને આવી ટેવ જ પડી ગઈ હોય, ટેવ પડી ગઈ હોય. ભલે બધું વ્યવસ્થિત છે, બધું જ છે, પણ એ પછી મનથી ના કરે, એમ કહું છું. એને મેઇન પાછું શું છે કે આપણો જે વ્યવહાર પરફેક્ટ હોય ને જેમાં એમાં સામેવાળો આવું વર્તે ને એટલે એવું થાય. અમારે ટેવ કે અમે જવાના હોય તો સામેવાળાને 2 દિવસ અગાઉ કહી દઈએ એ તો કે વ્યવહાર અમે છે આવવાના ને. છીએ ને 2 દિવસ રહેવાના છે. બરાબર આટલો છે. ટાઈમ અમારે બધું જમવાનું છે. કહેવાનું એને, અમે આવવાના છે, જમવાના છે, 2 દિવસ રાત 2 રાત રોકાવાના છે, એટલે વિગતે બધી વાત કરવી હોય, જેથી એ વ્યક્તિને પણ કોઈ પ્લાનિંગ કરવું હોય ખરા તો એ કરી શકે. અને જનરલી આ ઘરમાં જ હોય કે ગમે તે આપી દઈએ તો ચાલે, ચલો બનાવીને એનો વાંધો ના આવે, પણ મન તો બગડે જ કે આ રિલેશન એવા છે કે જે ઘરમાં જ જવાનું હોય એકબીજાના, કે પારકાના ઘેર ના જતા હોય. પણ બરાબર છતાં છે, એક વાર પણ એમ થાય કે આ લોકો ગાડીમાં બેઠા પછી કેમ ફોન કરતા નથી? ગાડીમાં તમારે શું કામ હોય? ચલો ઘરે હોય ત્યાં સુધી તો ફ્રી ના હોવ તમે. અરે તમે જેવું નક્કી થયું ને તરત જાણ કરી દેવી પડે. જેવું તમારું નક્કી થાય એ પ્રમાણે જાણ કરી દેવી પડે. આ વ્યવહાર છે. પછી આપણે ઊંચા નીચા નહીં થવાનું. એ ઘરમાં જે હોય એ બનાવવાનું. બસ પછી તમે લેવા જાઓ ને દોડા દોડ કરો, એક ટેવ જ નહીં પાડવાની. એટલે પછી એને જ્ઞાન થાય, એને જ્ઞાન થાય ને. હું તો એવું કરું, એના છાશે નહીં ને કશું નહીં. આ રોટલો ને શાક છે, હમણાં ખાઈ લો, પછી આજે બનાવીશું કહીએ. એમાં એમાં એને ખરાબ લાગશે એ નહીં વિચારવાનું. હા એજ. તમને વ્યવહાર કરતા આવડતો નથી, માટે સામેવાળાનો વ્યવહાર બગડે છે. આપણને વ્યવહાર કરતા આવડતો નથી. દાદા ભગવાન શું કહેતા? ખીચડી મળીને પછી એ કહે કે ઘી નથી આવ્યું તો હું સાંભળું નહીં કે. દાદા ભગવાને શું કહ્યું? ખીચડી ને કઢી આવી ગઈ ને પછી એ કહે કે ઘી એ હું સાંભળું નહીં કે. એટલે થોડું પછી એને આપણા વ્યવહારથી એને શીખવાડવું પડે. કહેવાથી નથી સમજ પડતી એને. ના કાંત્યાનંદજી, પણ અંદર ડર હોય. મારે હારું દેખાડવું છે પાછું. હા, કે આપણું કેવું લાગશે, અરે જે લાગુ એ આપણી લાગે. વાતો કરશે ફરી તો. નહીં આવે. હું તો કઉ છું ફરી નહીં આવે, ખરાબ લાગશે તો. ને 4 જણ આગળ આપણી વાતો કરશે, આના ઘેર કરે ગયા હતા પણ? તો આવું કર્યું. સોને કરે. એટલે અમને બી ઈગો હોય સારું આપણે વાત કરાય ખવડાવવાનો. ને પછી કે બપોરે 12 વાગે તરત તૈયાર હોય કહીએ. આપણે કહેવાય કે ના કહેવાય? કહેવાય, પણ કહી નહીં શકતા ને અંદર મન બગડી જાય છે. મન બગડવાનો સવાલ નથી. આ વસ્તુ વ્યવહારમાં એક સમજવાની વસ્તુ છે કે એને સમજ નથી પડતી, તો પછી આ વ્યવહારથી એને સમજ પાડવાની. બરાબર. હું તો કહું ઓટલે બેસો, અડધો કલાક પછી હું છાશ લઈને આવું છું, તારું મારીને જાઉં. ચોને ના એને થાય, એને જે થવાનું એ થાય, એનો આપણે વિચાર નથી કરવાનો. એટલે ફરી એને જ્ઞાન થાય. શું થાય? અને વ્યવહારિક વસ્તુ છે આ. અને આપણે એને કહેવાય ખરું, તમારે ફોન તો કરવો જોઈએ ને, નક્કી કર્યું તે. આપણે કશું બોલતા જ નથી. જ્યારે તમે નક્કી કર્યું તો ફોન તો મને કરવો જોઈએ ને. એવું કહેવું પડે. એને ખરાબ લાગે એ વિચારવાનું નહીં. વ્યવહાર તો એને શીખવાડવો પડશે ને. નથી સમજ પડતી તો એને શીખવાડવો પડે. પછી ત્યાં આગળ પાછો નિયમ લાગુ પડે છે ને કે વાણીથી કોઈને દુઃખ ના થાય. અરે આવું બધું જોશો ને તો તમે જીવી જ નહીં શકો. કે વાણી એને દુઃખ થવું જ જોઈએ. ઓહો, ખ્યાલ આવ્યો ને? બરાબર એ તો છે. તમને આખો દાડો દુઃખ થશે. એને જ્ઞાન તો કરાવવું પડે કે ના કરાવવું પડે? સાચી વાત છે. એટલે ફરીથી એની મેળે શીખી જાય. અડધો કલાક ઓટલા પર બેસે ને એટલે જ્ઞાન થઈ જાય એને કે આવી રીતે ના જવાય કોઈની ઘેર. છો ને ગમે એવો હગો હોય, એ હગો એના ઘરનો, આપણો નહીં.
અને વ્યવહાર એને નથી સમજ પડતી, તો આપણે એને શીખવાડવું પડે ને. આપણે એને દુઃખ આપવા માટે નથી કરતા, આપણે કોઈને દુઃખ આપવું નથી. ખ્યાલ આવ્યો? તમે આવું વિચારશો ને કે એને દુઃખ થશે આપણે આવું કરીશું તો એ જ્ઞાન જ સમજ્યો નથી. નહીં, એમાં તમે તમારો વ્યવહાર હોય ને, વ્યવહાર છે બરાબર છે, પણ અલકાની વાણી પણ એવી છે કે સામેવાળાને બહુ સ્ટ્રોંગ વાણી નીકળે ત્યારે સામેવાળાને પેલું ભલે થાય, એને ખબર એટલે પડવી ક્યાંક જોઈએ. અંદર ખાને આપણને એમ થાય છે કે જેટલું ના નીકળે એટલું સારું, કારણ કે નીકળે તો ભયંકર નીકળે. અરે પણ આવી ફાઇલો હોય ને તો નીકળે ખરું. સમજ પડી? હું એક એક્ઝામ્પલ આપું તો તમને ખ્યાલ આવશે. સમજ પડી? ઘણી વાર કેવું હોય છે કે જાહેર સત્સંગ જે હોય, માનો કે 6 થી 8 કોઈ સત્સંગ હોલમાં સત્સંગ છે. ખ્યાલ આવ્યો? હવે બપોરે 4 વાગે કોઈ મહાત્માને ત્યાં પધરામણી છે. ખ્યાલ આવ્યો? આ દાદા ભગવાનના વખતની વાત કરું છું. હવે જેના ઘરે દાદા ભગવાન આવવાના હોય, એણે જેને આમંત્રણ આપ્યું હોય એનાથી ત્યાં જવાય. આ બધાને સમજાય એવી વસ્તુ છે કે નથી સમજાય એવી વસ્તુ? સમજાય એવી છે. હા, તોય ઘણા મહાત્માને ટેવ પડી ગયેલી જ હોય, હાલ્યા આવે. ખ્યાલ આવ્યો? તો દાદા ભગવાને, હું જોડે બેઠેલો, મને કહ્યું પેલા ભાઈ આવે છે, આવો. એને ત્યાં દરવાજામાંથી જ બહાર કાઢવાનો છે, મને કહે છે. તને આવડશે? તો શું એને દુઃખ આપવા માટે કહે છે? એને દુઃખ થાય એટલા માટે કરે છે? ના ના ના. તો મૂકી આવ્યો હું તો બહાર, એની બેગ લઈને ગેટની બહાર મૂકી આવ્યો. હવે એને દુઃખ થશે એટલા માટે વ્યવહાર કર્યો. આ શેના માટે વ્યવહાર કર્યો? એમનો વ્યવહાર પરફેક્ટ નહોતો એટલે. એટલે જ્ઞાની પુરુષ પરફેક્ટ વ્યવહાર કરે, કે બરાબર. જેથી પેલો વ્યવહાર કરતો થઈ જાય. સરસ. ને એને ધીમે ધીમે સમજ પાડી કે ભાઈ સાંજે 6 થી 8 સત્સંગ છે હોલમાં, ત્યાં તમારે આવવાનું. બરાબર. એટલે આપણે આ નથી કરતા. આપણે સારું દેખાવા માટે બધું કરીએ છે, દોડધામ કરીએ છે, અને અંદરથી મન બગાડીએ છે, ડબલ ખોટ ખાય છે. સાચી વાત છે. આયા એ વ્યવસ્થિત, એનો આપણે વાંધો નથી, પણ એ 12 વાગે આય કે 12:30 રસોઈ થઈ જવાની છે? ના. હું તો બેહાડ રાખું, 2 કલાક બેહાડું, અડધો કલાક વધારે કરું, 2:30 વાગે આપું, એટલે ફરી ખબર પડી જાય ને કે હવે ફોન કરીને જવાય. બરાબર છે. તો સીધી વસ્તુ છે ને, એમાં ખોટું શું છે? એમાં સાચી વાત છે. ખોટું શું છે? સારું દેખાડવા માટે કશું કરવાનું નથી. અને આપણે આ બોલીશું તો એને દુઃખ થશે એ વિચારવાનું નથી. આપણા ભાવમાં નથી કોઈને દુઃખ આપવાનું. આ વાત સમજો. આપણે જે રોજ વિધિમાં બોલીએ છીએ ને, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. આ આપણો ભાવ છે. શું છે? આપણે એવી ક્રિયા કરવા જઈએ છીએ કોઈને દુઃખ ના હોય તો તમે જીવી જ નહીં શકો. બહુ કહેવું પડે ને, મેં ખોટું નથી કહી. પૂછવાનું ચાલુ રાખજો તમે. અવાજ બરાબર સંભળાય છે પાછળ? હે? હા, ના સંભળાય તો કહેજો. હા, બુધવારે તમારો સત્સંગ હતો ને, તમે આ લિંકમાં મને બીજો એક પ્રસંગ યાદ આવ્યો, એટલે કહું તમને. ખ્યાલ આવ્યો?
મુંબઈમાં 1987ની સાલમાં દાદા ભગવાન અમેરિકા જવાના હતા. હવે અમારે કેવું હોય, સવારે 7 વાગે કયા આપ્તપુત્રોને કોને ત્યાં ભોજન પ્રસાદ લેવા જવાનું છે એ આખું બધું ગોઠવાઈ જાય ને આખું એ લિસ્ટ સવારે દાદા ભગવાનને બતાવીએ. ખ્યાલ આવ્યો? હવે એમાં દાદાનું ને નિરૂમાનું નામ લખ્યું ના હોય. હવે આપણે પણ વ્યવહારમાં આવી ભૂલો કરતા હોઈએ છીએ. આપણે શું માની લઈએ કે જેમના ઘરે સત્સંગ છે દાદાએ અને નિરૂમાએ તો ત્યાં જ જમવાનું હોય ને, એમ. ખ્યાલ આવ્યો? એટલે બતાવ્યું ને, આમ લિસ્ટ બતાવ્યું કે ભાઈ આ આપતા પુત્રો અહીં જવાનું, આપતા પુત્રો અહીં જવાનું બતાવ્યું. પછી દાદાએ જોયું ને તો કે અમારે ઉપવાસ કરવાનો છે કે તો પેલો આપતા પુત્ર કે તમારે તો અહીં જ જમવાનું હોય ને જ્યાં સત્સંગ હોય ત્યાં. પણ લખને ભાઈ તો આ વ્યવહાર શીખવાડે છે. સમજણ પડી ને? જ્ઞાની પુરુષની જોડે રહેવું એટલે શું? આપણી ભૂલો આપણને બતાવે અને કઈ રીતે જીવન જીવવું. પહેલા તો બીજાને અડચણ ના પડે એનો જેને વિચાર આવે છે એને કોઈ દિવસ એની લાઈફમાં દુઃખ નહીં આવે. પહેલા તમે બીજાનો તો વિચાર કરો. પડી? હવે બધું ગોઠવાઈ ગયું. બપોરે 12:30 વાગે કામરેજ મંદિર થી 2 માણસો દાદાના દર્શન કરવા માટે આયા. કેટલા વાગે? 12:30 વાગે. એટલે અમે બધા આપતા પુત્રો એકબીજાનું મોડું જોયા કરીએ. હવે આ બેને કઈ મોકલીશું? ખ્યાલ આવ્યો? દાદાએ તરત પઝલ સોલ્વ કરી દીધું. સમજ પડી ને? 200 રૂપિયા આપી દો, બહાર જમી લેશે કે. ખ્યાલ આવ્યો? આ પઝલ સોલ્વ થયું ને. આ કોઈના ઘરે પણ ના મોકલાય. તમે 2 જણનું કહેલું છે, પછી આપણે શું કહીએ 2 માં 4 હમાઈ જાય કે. એવું નહીં જોવાનું. પેલો 4 જુએ ને ધ્રાસકો પડે પેલાને. 2 નું કહ્યું અને 4 જુઓ તમે, ધ્રાસકો પડે કે ના પડે? એટલે કહી દે. અને એમને કહ્યું પણ ખરું પાછું, તમારે કામરેજ મંદિર થી મુંબઈ સુધી દર્શન કરવા આવવાનું નહીં. અમે જ્યારે ત્યાં મંદિરે આવીએ ત્યાં તમારે દર્શન કરી લેવાના. તેમને દુઃખ થાય એટલા માટે કહ્યું. એને વ્યવહાર શીખવાડ્યો અને અમને શીખવાડ્યો. પઝલમાં નહીં રહેવાનું. એટલે આ વાત છે. હા, અને આપણે આવું નથી કરતા. આ બુધવારે સત્સંગ હતો ને તમારો, એમાં તમે બોલ્યા હતા સૂક્ષ્મની તાકાત. સૂક્ષ્મની તાકાત એવો શબ્દ તમારાથી નીકળ્યો. સૂક્ષ્મ. હવે કયા રેફરન્સમાં છે પાછું એ મારે અત્યારે યાદ ના હોય. એટલે મને એ યાદ રહી ગયું. તો તમે કીધું એ શું સૂક્ષ્મની તાકાત કેવી હોય એ પાછું સમજ. બહુ જ હોય. આ ભાઈ નો સત્સંગ નીકળ્યો યાદ નથી, પણ મને એ શબ્દ બહુ યાદ રહી ગયો હતો એટલે મેં પૂછ્યું કે એની તાકાત, સૂક્ષ્મની તાકાત. એમ એ મારે પહેલી વાર જ સાંભળવામાં આવ્યું. એટલે એ તો સામાન્ય રીતે બધાને ખ્યાલ આવે. સ્થૂળ હોય એની શક્તિ ઓછી હોય. પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. એમ જેટલું તમે સૂક્ષ્મમાં જાઓ એટલી એની શક્તિ વધારે હોય. જેમ અણુ બોમ્બ કે છે ને,
નો વિસ્ફોટ થાય એટલે ખલાસ. એવી રીતે જેમ જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન કરીએ એ સૂક્ષ્મ કહેવાય. ખ્યાલ આવ્યો? એની જોડે વાત કરીએ એ સ્થૂળ કહેવાય. એટલે આખી આ વસ્તુ છે. જેમ આપણે જગત કલ્યાણની ભાવના કરીએ એ જ્ઞાની પુરુષની સૂક્ષ્મ સેવા કરી કહેવાય. હા, આ બે આંખથી દેખાય એ તો સ્થૂલ સેવા છે. કઈ સેવા છે? અને સ્થૂલ સેવા એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. બધાના ભાગે ના આવે. આવે? બધાને કરવી હોય પણ બધાના ભાગે ના આવે. એટલે એમણે આ રસ્તો બતાવ્યો કે તમે ખાલી 50 મિનિટ હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આ ખરેખર જ્ઞાની પુરુષની સેવા છે. શું છે? સેવા છે. કારણ કે આ સૂક્ષ્મ વસ્તુ છે. અને આ ભાવના પહેલા આપણું કલ્યાણ કરશે. ખ્યાલ આવ્યો? જે જગત કલ્યાણની ભાવના કરે છે પહેલું એનું કલ્યાણ થાય છે ત્યારે એ નિમિત્ત બનશે ને. ખ્યાલ આવ્યો? અને કલ્યાણ એ દ્રષ્ટિથી છે, ક્રિયાથી નથી. ક્રિયાથી નથી. આ કોઈ બી જીવ હોય, 4 પગ વાળા હોય કે 2 પગ વાળા હોય, જ્યારે એ દુખી થતા હોય, કૂતરા હોય કે ગાય હોય, ભેંસો હોય, દુખી થતા હોય કે એમના શરીરમાં સડો પડ્યો હોય, ત્યારે આપણને આમ દયા આવી જાય. આપણને એમ થઈ જાય કે આ છૂટી જાય તો સારું એમ. ને આમ ખબર બી છે કે એના કર્મનું ફળ છે. તો આપણે એવી ભાવના કરી શકીએ કે આ દુઃખમાંથી છૂટી જાય તો સારું, કે એને કોઈક દુઃખ ઓછું પડે, કે એના આગળ કોઈ સત્પુરુષ મળે કે જ્ઞાની પુરુષ મળે. ખાલી પ્રાર્થના કરાય બસ. બરાબર. કારણ કે અમુક તો કૂતરાઓ હોય જોઈ. આપણે હા, આ એક માનવ ધર્મમાં જાય. એવું. બરાબર. એક માનવ ધર્મ તરીકે આપણને થાય, કોઈ પણ હોય. હા. અને અમુક બહુ બધું પ્રેયર કરવાની, બહુ બધું આપણા ઘરમાં કઈ હોય તો એને ખાવાનું આપવું, પણ બરાબર. શું બને છે એ જોવાનું બસ. બરાબર. બરાબર. આ જે કહીએ છે ને, ચલો જાનવરનું તો બરાબર છે, પણ કોઈ આપણે મનુષ્ય અવતારમાં કોઈ બીમાર હોય, કોઈ પીલાતું હોય, તો આપણે જે કહીએ કે આ છૂટી જાય તો સારું, જતા રહે તેમ થાય કે સારું થયું છૂટી ગયા. પણ મેં એવું સાંભળ્યું હતું એકવાર સત્સંગમાં કે આ બોલાય નહીં ને આ ભાવના ના આ કરાય. સમજવાનું છે. આપણાથી એવી આપણે ભાવના શું ના કરીએ થાય છીએ? કે આ છૂટી જાય તો સારું એમ. એમ નથી. વ્યવહારમાં આખી વ્યવહારની રીતે હોય ને, જે વસ્તુ સમજવાની છે ખ્યાલ આવ્યો? એ સમજવાનું છે, બોલવાની જરૂર નથી. એમ નહીં, એટલે આપણો ભાવ તો એવું થયો ને, સામેવાળો છૂટી જાય એટલે કેવો ભાવ થયો કે સામેવાળું જતું રહે, ભાવ અંદરથી ભાવ જ થતો હોય કે આ છૂટી જાય. હા, પણ હાર્ટીલી ભાવ સાથે હોય, કઈ વાંધો નથી. એમાં એનો કોઈ દોષ ના લાગે ને. કોઈ દોષ લાગતો નથી. અમે કરીએ છીએ ને, ઘણી વાર કોઈ ગામમાં જવાનું થાય અને કોક કેટલાય મહિનાથી પથારી વર્ષ હોય, સમજણ પડી ને, સેવા કરનારા માદે પડી જાય. પેલાનું તો બરાબર છે. ખરાયો? એટલે એ લોકો કે ભાઈ એની વિધિ કરો એમ. હવે આ બધું શું છે તો કે
આ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ છે. શું છે? વિધિ એટલે પ્રાર્થના, અને વિધિ એટલે એવું નહીં કે લાંબુ જીવે, આપણે એવું માની લઈએ છીએ. ખ્યાલ આવ્યો? હવે જૂના મકાનને ક્યાં સુધી રિપેર કરવાનું, અને એ પોતે એવું ઈચ્છતા હોય. મકાન જૂનું હોય ને તો આપણને એમ થાય કે ચલો પડી જાય તો વાંધો નહીં, પણ જે જરૂરિયાત હોય ને જેની સમાજને ઘરને, એવું જ ત્યાં તમે કહેવાય. બચાવવા માટે વિધિ ડોહીને કરાવો. 80 વર્ષ થયા, હવે કેટલા વર્ષ જીવન હોય તમારે? એમને ત્યાં એને બચાવવા માટે કોશિશ કરે, આ- વિધિ આ કરે તો એટલે બચાવવા માટે જ હોય, પણ વિધિ એટલે શું આખી? કે વિધિ એટલે એની એવી એક પ્રાર્થના કરવામાં આવે, અને એ પોતે પણ જાણે આપતા પુત્રોની રાહ જોતા હોય ને એવું હોય એમ. એ પોતે પણ, અને અમને તો ખબર જ ના હોય, એમ જ સત્સંગ ગોઠવાયો હોય, અમને ખબર ના હોય એમ. અને કુદરતી રીતે વિધિ થાય એટલે એનું આખું એક દાદાનું થાય, આખું એક દાદાનું નિધિધ્યાસન ઊભું થાય, એને ચિત્તમાં પેલું પેલું હોય ને કે કોઈ આપતા પુત્રો આવે અને મારી વિધિ કરે, એવું દરેકની અંદર કઈ હોય. એમને કોઈ પણ વ્યક્તિને ભેગા થવું એ કઈ સહેલી વસ્તુ નથી એમ. એટલા બધા એને એવિડન્સીસો હોય ત્યારે એને ભેગું થાય છે. કોઈ દવા કામ કરતી ના હોય, કોઈ ખોરાક ખાય તો પેટમાં રહેતો ના હોય, આખી રાત એને ઊંઘ આવતી ના હોય, ઘણા બધા સંજોગો એવા હોય ત્યારે વ્યક્તિને અંદરથી એવી ભાવના થાય એમ. અને બધા ખબર કાઢવા આવનારા હોય ને એ કઈ પ્રાર્થના ના કરે, એ પાછા આશીર્વાદ આપતા જાય. હવે 2-3 દાડાના મહેમાન છે કે, એટલે આવી ખબર કાઢવા જવાનું છે આવી રીતે? ખરેખર તો હાજરી પુરાવા જાય છે, કોઈ ખબર કાઢવા જતું નથી. હાજરી પુરાવા કે હું જઈ આવ્યો બસ, એવું જ હોય છે ને? એવું જ હોય છે. એવું જ હોય છે. એટલે વ્યવહાર, એને શું કહેવાય? વ્યવહાર. એને ખોટું પણ નથી, પણ ત્યાં જઈને એની કઈ પ્રાર્થના કરવાની, આ મહાત્મા તરીકે એની પ્રાર્થના કરવાની હોય. પેલો પથારીમાં સૂતા હોય, પાછા 2 જણા વાતો કરતા હોય, એક ભાઈને છે ને આવું જ થયેલું કે, ખ્યાલ આવ્યો? 3 જ દિવસમાં મરી ગયા બોન, બોલો. હવે એની આગળ વાત કરવાની છે આ. એટલે આ અમુક, મને તો એવું લાગે મગો આ શું ગાણપણ, કઈ જાતનો માણસ છે, પણ શું કરીએ હવે, આવું જ હોય આ કાળમાં. તો કોઈ પ્રાર્થના કરે નહીં, એના માટે કોઈ બીમાર હોય તો પ્રાર્થના કરે નહીં. અને આજે 6 મહિનાથી પથારીવશ માણસ હોય, ના એનાથી બાથરૂમ જવાતું હોય, ના સંડાસ જવાતું હોય, બધું પથારીમાં ને પથારીમાં હોય. લાયો ઘરની કોઈ પણ વ્યક્તિ હોય ને એ, કારણ કે એને ઘરનું બધું કામ કરવાનું છે. ખેલાયો પણ અત્યારે સારું છે, માણસ રાખી લે છે. ખેલાયો પણ સચવાય ને એમ. પણ એ માણસની રીતે કામ કરે, ઘરની વ્યક્તિ તરીકે કામ કરે, થોડો ઘણો ફેર પડે. એટલે આ બધું બહુ વ્યવહારિક જોવાનું છે.